હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ ક્રમચય જે છે ફિનિશ કરી દીધું. ક્રમચયનો ઉપયોગ આપણે અલગ અલગ તરીકેની ગોઠવણી કરવા માટે યુઝ કરીએ છીએ. હવે આપણે સંચયનો ઉપયોગ કરીશું. તો સંચયનો ઉપયોગ ક્યાં થાય છે? તો જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની પસંદગી કરવાની હોય છે તો ત્યારે આપણે સંચયનો ઉપયોગ કરીએ છીએ. સંચયનો ઉપયોગ જે છે એ તમારે ત્યારે કરવાનો છે જ્યારે તમે અલગ અલગ રીતે કંઈક વસ્તુની પસંદગી કરો છો ને કેટલી અલગ અલગ કોમ્બિનેશનમાં એની પસંદગી થઈ શકે, તો એના માટે તમારે સંચયનો ઉપયોગ કરવાનો છે. બરાબર. હવે આપણે ગણતરીની રીતે વાત કરીએ તો ભાઈ પરમ્યુટેશન અને કોમ્બિનેશન એટલે કે ક્રમચય અને સંચય વચ્ચે શું ડિફરન્સ છે એ જોઈએ. તો એક્સરસાઇઝ 6.2 એનો ક્વેશ્ચન નંબર 1. એક્સરસાઇઝ 6.2 એનો ક્વેશ્ચન નંબર 1 અને એનો સબ ક્વેશ્ચન નંબર 1 એમાં તમને એવું કીધું છે કે એની કિંમતો મેળવો. 11C4 11C1. બરાબર. તો તમારે અહીંયા શું કરવાનું છે તો કે 11 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 11 માઇનસ 4 ફેક્ટોરિયલ. હવે માની લો કે આપણે જો અહીંયા 11P4 હોત તો શું કરત? તો આપણે એવું કરત કે 11 ફેક્ટોરિયલ અપોન 11 માઇનસ 4 ફેક્ટોરિયલ 11 માઇનસ 4 ફેક્ટોરિયલ. બરાબર. પણ અહીંયા આપણે આ ડિફરન્સ છે કે જેમાં 4 ફેક્ટોરિયલ પણ આપણે એડ કરવાનો છે મલ્ટિપ્લિકેશનમાં. બરાબર છે. હવે આપણે ઇઝી ગણતરી જે કરતા હતા એમાં અને આમાં શું ફેર? તો 11P4 હોત તો આપણે શું કરત? 4 કદમ ચાલત 11થી ચાલુ કરીને. બરાબર છે. તો અહીંયા પણ એ તો કરવાનું જ છે એટલે કે 11થી ચાલુ કરીને 4 કદમ, પણ નીચે ફરી પાછું 4 કદમ બીજા ચાલવા પડશે આરથી ચાલુ કરીને. તમારો જે પણ આર છે બરાબર એનાથી ચાલુ કરીને તમારે ફરી પાછા શું કરવાના છે? 4 કદમ ચાલવાના છે. તો એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. બરાબર છે. સમજાણું કે પી અને સી આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? પરમ્યુટેશન અને કોમ્બિનેશન આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને સામે જ સ્ક્રીન પર દેખાય છે. બરાબર. તો ચલો હવે આપણે આગળ વધીએ કેલ્ક્યુલેશનમાં. તો 10 ઇન્ટુ 11 ઇન્ટુ 9 ઇન્ટુ 8. હવે આ 4 2 એટલે આ 8 કટ થયા, આ 3 અને આ 9 એટલે આ 3 કટ થયા. વધ્યું શું? તો કે 30 ગુણ્યા 11 તમારો જવાબ છે 330. ક્લિયર છે? અને આ રીતે પણ કરી શકાય સોલ્યુશન ઓરનું કે 11 ફેક્ટોરિયલ છે તો 11 ઇન્ટુ 10 ઇન્ટુ 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ફેક્ટોરિયલ. આ 4 ફેક્ટોરિયલના હું કરું છું 4 3 2 1 ગુણ્યા 7 ફેક્ટોરિયલ 7 7 કટ એટલે ઉપરવાળું જે છે એનું એ જ પદ વધશે. ક્લિયર છે? ચલો તો જલ્દીથી દાખલા નંબર 2 જોઈ લઈએ. દાખલા નંબર 2માં આપણને કીધું છે 9C0. 9C0 એટલે 9 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ n માઇનસ 0 ફેક્ટોરિયલ. તમે યાદ રાખજો કે 0 ફેક્ટોરિયલ એટલે હંમેશા આન્સર શું આવે? 1. બરાબર છે. આન્સર શું આવશે? 1. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 9 ફેક્ટોરિયલ અપોન 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 9 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ કેન્સલ. આન્સર ઇઝ 1. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. નંબર 3 25C23. 25 ફેક્ટોરિયલ
डिवाइड बाई, ओके, और नीचे 23 फैक्टोरियल, -25 -23 फैक्टोरियल। अब 25 इंटू 24 इंटू 23 फैक्टोरियल। 23 फैक्टोरियल का इस बार मैं यही का यही रखती हूँ, और ये 25 - 23 का मैं कर देती हूँ 2 इंटू 1, बिकॉज 2 फैक्टोरियल है। नाउ ये 23 कट हो गया, ये 2 को मैं 24 से कट करके 12 कर देती हूँ। 25 इंटू 12 300, दैट्स योर फाइनल आंसर। इज इट क्लियर? समझ में आया आप लोगों को? गुड। चलिए नेक्स्ट मूव करते हैं क्वेश्चन नंबर 4। क्वेश्चन नंबर 4 में आपको बोला है 8C8। अब किसी का भी वही का वही n इज इक्वल्स टू आर होगा ना, याद रखना। व्हेन n इज इक्वल्स टू आर तो आपका आंसर हमेशा आएगा 1। ये चीज याद रखना। यहाँ पे n एंड r दोनों इक्वल है, तो आंसर 1 आप पहले से भी रख सकते हो। कैलकुलेशन करना चाहो तो 8 फैक्टोरियल अपॉन 8 फैक्टोरियल, 8 माइनस 8 फैक्टोरियल माने तो 0 फैक्टोरियल, 0 फैक्टोरियल मतलब 1, ये 0 फैक्टोरियल मतलब 1। 8 फैक्टोरियल अपॉन 8 फैक्टोरियल कट हो गया, आंसर आया 1। क्लियर है? वेरी गुड। चलिए फिर मूव करते हैं नेक्स्ट क्वेश्चन, दैट इज क्वेश्चन नंबर 2, जिसमें थोड़े से अलग से सम्स हैं बट मजा आएगा। तो यहां पे ऐसा है कि जो भी आपको जो भी वैल्यू नहीं दी है वो आपको ढूंढनी है, ठीक है। सॉरी फ्रेंड्स, हिंदी में चली गई। चलो वापस से गुजराती। तो અહીંયા અજ્ઞાત સંખ્યા શોધવાની છે। મજા આવી તમને હિન્દીમાં? ચલો અજ્ઞાત સંખ્યાઓ શોધવાની છે। ક્વેશ્ચન નંબર 2, NC4 ઇઝ ઇક્વલ્સ ટુ 28। આવો એક નંબર, એક તમને દાખલો આપેલો છે જેમાં તમારે n ની વેલ્યુ શોધવાની છે, કેમ કે એ અજ્ઞાત છે, રાઈટ। તો NC4 તો તમારે અહીંયા n માઇનસ 1, n માઇનસ 2, n માઇનસ 3 अपॉन 4 इंटू 3 इंटू 2 इंटू 1। वेट, NC2 છે। ઓકે 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 ઓકે, એટલે તમારે 2 જ કદમ ચાલવાનું થશે। NC2 હવે અહીંયા તમારે n ફેક્ટોરિયલ બરાબર છે ડિવાઈડ બાય 2 ફેક્ટોરિयल इंटू n माइनस 2 ફેક્ટોરિयल આવું કહેવાય। ઇઝ ઇક્વલ્સ ટુ 28 છે। હવે આ n ફેક્ટોરિयल છે અને હું આવી રીતે લખું છું n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 અને પછી અટકીને ત્યાં ફેક્ટોરિयल આપી દઉં છું, બરાબર છે। નીચે આપણી પાસે છે 2 ઇન્ટુ 1 2 ફેક્ટોરિयल માટે અને n માઇનસ 2 ફેક્ટોરિयल છે, રાઈટ। ઇઝ ઇક્વલ્સ ટુ 28। તો આ n માઇનસ 2 ફેક્ટોરિयल n માઇનસ 2 ફેક્ટોરિयल આપણે કેન્સલ કરી દઈએ છીએ। આ જે 2 છે એને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લઈ આવો। 28 ગુણ્યા 2 કરો તો આવે 56। n ઇન્ટુ n માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 56। તો તમારે હવે બેક ટુ બેક એવી સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે કે જેનો ગુણાકાર 56 થાય। કરો 5 ગુણ્યા 6 કેટલા આવ્યા? 56 આવ્યા? ના આવ્યા। તો હવે 6 ગુણ્યા 7 કરો, 56 આવ્યા? ના આવ્યા। હવે 7 ગુણ્યા 8 કરો, 56 આવ્યા? ડેફિનેટલી આવ્યા। તો 8 ગુણ્યા 7 n માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 56। તો n ઇઝ ઇક્વલ્સ ટુ આપણો જવાબ આપણને મળે છે 8। ક્લિયર છે? ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે ખૂટતી સંખ્યા જે છે એ શોધી શકો। આ દાખલાને તમે
અવયવો પાડીને પણ ગણી શકાય. જો આ n અને n-1 છે, બંનેનું ગુણાકાર કરી દો એટલે n² - n થાય. 56 ને આ બાજુ લઈ આવો એટલે માઇનસમાં આવી જાય અને પછી તમે એના ભાગ પાડો તો એવા ભાગ પણ તમે પાડી શકો છો. ક્લિયર? પણ હવે એમાં બે કિંમતો મળશે, એમાં પછી કઈ સ્વીકૃત કઈ અસ્વીકૃત એવું બધું વિચારવું એના કરતાં આ ઘણી ઇઝી રીત છે, તો તમે આ જ રીત યુઝ કરો. બરાબર છે? નેક્સ્ટ દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર આપણે કીધું છે 27 CR+4 is equals to 27 C 2R-1. બરાબર. હવે જો 27 n સરખા છે, c સરખા છે, તો પછી નીચેનો r જે છે એ કેવો હોય? ઓબ્વિયસલી સરખો જ, કેમ કે આ બંને વચ્ચે કેવી નિશાની છે? બરાબરની નિશાની છે. તો આપણે એવું કહી શકીએ કે R+4 is equals to 2R-1 કહી શકાય. ડેફિનેટલી કહી શકાય. આ r ને આ બાજુ લઈ જાઓ, આ 1 ને આ બાજુ લઈ આવો તો 4 + 1 2R - R 5 is equals to R is equals to 5. ક્લિયર છે? તો આ રીતે તમે ઇઝીલી દાખલાનો જવાબ લાવી શકો છો. ક્લિયર છે? ચલો આગળ વધીએ. દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 માં તમને કીધું છે કે NC n-2 is equals to 15. તો અહીંયા r is equals to શું છે? તો કે n-2 છે. r is equals to શું છે? તો કે n-2 છે. બરાબર. હવે તમે યાદ રાખજો કે એકચ્યુઅલી આવું હોય, NCN is equals to NCn-1. NCN is equals to NCn-1. હવે અહીંયા આવું છે કે NC n-2 is equals to NC2. બરાબર. હવે આપણે કહીએ કે NC2 is equals to 15 છે. બરાબર. સોરી, અહીંયા 2 આવશે, NC2, રાઈટ? તો NC2 is equals to 15, કેમ કે આના બરાબર 15 આપેલા છે, આના બરાબર આ છે, તો એના બરાબર આ થાય. કેમ કે A બરાબર B બરાબર C હોય તો A બરાબર C તો કહેવાય જ. બરાબર. એટલે NC2 બરાબર આપણે શું કીધું? 15. અને હવે આપણે NC2 નો જવાબ લાવીએ તો n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ n-2 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 15. હમણાં જ આપણે આ રીતનું સોલ્યુશન કર્યું. આપણી પાસે n ફેક્ટોરિયલ છે તો આપણે n ફેક્ટોરિયલને શું કરવું પડશે? તો કે n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2, ત્યાં અટકીને ફેક્ટોરિયલ આપી દઈએ. અહીંયા n-2 ફેક્ટોરિયલ તો છે જ, ઇન્ટુ 2 ઇન્ટુ 1, આ 2 ફેક્ટોરિયલ માટે ઇઝ ઇક્વલ્સ ટુ 15. આ n-2 ફેક્ટોરિયલ કેન્સલ, આ 2 જે છે સામે મલ્ટીપ્લાય કરો તો n ઇન્ટુ n-1 ઇઝ ઇક્વલ્સ ટુ 30 થાય. બે સામે ગુણાઈ ગયા. બરાબર છે? તો બે એવા બેક ટુ બેક સંખ્યા કે જેનો ગુણાકાર 30 થાય, 5 ગુણ્યા 6. બરાબર. તો અહીંયા 6 ગુણ્યા 5 કરો એટલે 30 આવે, તો તમારો n બરાબર જવાબ મળે છે 6. ક્લિયર છે? તો અહીંયા તમારે જે આ આપણું એક સમીકરણ છે આ એ યાદ રાખવું પડશે, તો જ તમે આ દાખલો તમે ગણી શકશો. ક્લિયર છે? ચલો. અચ્છા, બીજી રીત પણ આમાં આપણી પાસે છે. આપણે NC2 ડાયરેક્ટલી લઈ લો અને NC2 બરાબર 15 કરીને તમે જવાબ લાવી શકો છો, પણ એ રીત થોડી લાંબી પડી જશે. એના માટે આપણે આ શોર્ટ રીત જે છે એ જ કરીશું.
નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર આપણને શું કહે છે તો કે 4 into NC4 is equals to 7 into NC3. હવે 4 NC4 ને આપણે કહીએ n into n-1 into n-2 into n-3. બરાબર છે. અને નીચે આપણે 4 into 3 into 2 into 1 કરી દઈએ. રાઈટ, ઇઝ ઇક્વલ્સ ટુ આ બાજુ 7 છે, NC3 એટલે n-1 n-2 અને નીચે 3 to 1. આ 3 to 1 વાળું સામે લઈ જાઓ, આખું આ જે ટર્મ છે, પદ છે, એને સામે લઈ જાઓ તો આવું થાય n into n-1 into n-2 into n-3 ડિવાઈડ બાય 4 into 3 into 2 into 1. આખું પદ સામે આવે એટલે ગુલાટીઓ ખાઈ જશે. તો 3 into 2 into 1 ડિવાઈડ બાય n-1 n-2 is equals to 7/4. આવું થાય. અહીંયા ગુણાકાર છે તો સામે ભાગાકારમાં જતું રહેશે. ક્લિયર છે? હવે આ 2 પદ કટ થઈ ગયા, 3 પદ, આ 3 to 1 કેન્સલ થઈ ગયા, આ 4 કટ થઈ ગયા, વધ્યું શું તો કે n-3 ઇઝ ઇક્વલ્સ ટુ 7. તો ડાયરેક્ટ જવાબ મળી જશે n બરાબર 10. ક્લિયર છે? થોડીક તમારે આમાં મગજ લગાડવાની જરૂર પડે છે, બાકી ઓવરઓલ આ દાખલાઓ જે છે એ ખૂબ જ સરળ છે. ખૂબ જ સરળતાથી તમે દાખલાઓનો જવાબ છે એ લાવી શકો છો. પણ હા, તમારે 2 થી 3 વાર દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે તો ડેફિનેટલી તમને આવડી જશે. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના જે શાબ્દિક દાખલાઓ જે છે, જેમાં મોટી મોટી રકમો હોય છે અને નાના નાના જવાબ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો રજા લો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.